નમસ્કાર. રાશન લેવાની જે રીત છે ને એ હવે બિલકુલ બદલાઈ રહી છે. ગુજરાતમાં આવી છે એક નવી સિસ્ટમ, પીએનબી ડિજિટલ ફૂડ કૂપન. હવે આ નામ સાંભળીને ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આખી પ્રોસેસ છે એકદમ સિમ્પલ. આપણે સ્ટેપ બાય સ્ટેપ બધું શીખી લઈશું. તો ચાલો શરૂ કરીએ. જુઓ, જૂની સિસ્ટમ હવે ભૂલી જાઓ. હવે બધો ખેલ આ એપનો છે, પીએનબી ડિજિટલ રૂપિયો. સ્ક્રીન પર જે દેખાય છે ને, બસ આ જ એપ છે જે હવેથી દર મહિને તમારા ફોનમાં સીધી રાશનની ડિજિટલ કૂપન મોકલશે. બહુ જ સહેલું છે. ચાલો એપ ડાઉનલોડ કરવા તરફ આગળ વધીએ. એ પહેલાં 5 સૌથી જરૂરી વાતો. આ 5 નિયમો બરાબર સમજી લેજો, કારણ કે આ નહીં જાણો તો આગળ જતાં ભૂલ થવાની પૂરી શક્યતા છે. તો ધ્યાનથી સાંભળજો. તો ચાલો ફટાફટ આ 5 નિયમો પર નજર નાખી લઈએ. નંબર 1, પીએનબી બેંકમાં ખાતું હોવું જરાય જરૂરી નથી. નંબર 2, અને આ ખાસ યાદ રાખજો, કૂપન કોને મળશે? તો જે પણ ફેમિલી મેમ્બર છેલ્લે રજીસ્ટર કરશે ને, એમના જ ફોનમાં કૂપન આવશે. ત્રીજું, કૂપન આખા મહિના માટે વેલિડ રહેશે, એટલે કે મહિનાની છેલ્લે તારીખે એક્સપાયર થઈ જશે. ચોથું, રાશન લેવા માટે તમારી નક્કી કરેલી સરકારી અનાજની દુકાને જ જવાનું છે. અને પાંચમું અને છેલ્લું, દુકાને જાઓ ત્યારે સ્માર્ટફોન તો સાથે લઈ જ જવો પડશે. આટલું ક્લિયર? સરસ. હવે જ્યારે નિયમો આપણા મગજમાં બરાબર બેસી ગયા છે, તો ચાલો હવે સીધા કામે લાગીએ. સ્ટેપ બાય સ્ટેપ જોઈએ કે આ એપ ડાઉનલોડ કરીને ચાલુ કેવી રીતે કરવી. ઓકે, તો સૌથી પહેલું સ્ટેપ, તમારા ફોનમાં પ્લે સ્ટોર ખોલો અને એમાં સર્ચ કરો પીએનબી ડિજિટલ રૂપી. બસ આ એપ શોધીને ડાઉનલોડ કરી લો. 1 મિનિટ. પ્લે સ્ટોરમાં તમને કદાચ એક સરખા નામવાળી બીજી એપ્સ પણ દેખાય, એટલે ખાતરી કરી લેજો કે સ્ક્રીન પર જે દેખાઈ રહી છે ને, એ જ સાચી ઓફિશિયલ એપ છે. ભૂલથી બીજી કોઈ એપ ડાઉનલોડ ન થઈ જાય, એનું ધ્યાન રાખજો. ચાલો, એપ ડાઉનલોડ થઈ ગઈ. સરસ. હવે એને ખોલો. જેવી એપ ખોલશો એટલે પહેલી સ્ક્રીન આવશે, જેમાં નીચે એન્ટર લખેલું બટન હશે. બસ એના પર ક્લિક કરી દો. જોઈ લો, બરાબર આવી જ સ્ક્રીન દેખાશે. નીચે જે એન્ટરવાળું બટન છે ને, એને દબાવીને આગળ વધવાનું છે. હવે આ સ્ટેપ બહુ અગત્યનું છે. તમારો જે મોબાઈલ નંબર રેશન કાર્ડમાં નોંધાયેલો છે, એ જ નંબરવાળું સિમ કાર્ડ સિલેક્ટ કરવાનું છે. પછી વેરીફાઈ સિમ બટન દબાવી દો. જો તમારા ફોનમાં 2 સિમ કાર્ડ હશે, તો સ્ક્રીન પર આ રીતે સિમ 1 અને સિમ 2નો ઓપ્શન આવશે. તમારો રેશન કાર્ડવાળો નંબર જે પણ સિમમાં હોય એ સિલેક્ટ કરીને આગળ વધો. ઓકે, હવે બધા કામ પડતા મૂકીને અહીંયા ધ્યાન આપજો, કારણ કે હવે જે સ્ટેપ આવવાનું છે એ આખી પ્રોસેસનો સૌથી અગત્યનો ભાગ છે. અહીંયા જરા પણ ભૂલ ન થવી જોઈએ. અહીં તમારે 2 અલગ પેન બનાવવાના છે. કન્ફ્યુઝ ન થતા. પહેલો છે એપ પેન, જે એપ ખોલવા માટે કામ લાગશે, અને બીજો છે 6 આંકડાનો વોલેટ પેન. આ પેન રાશન લેતી વખતે છેલ્લે નાખવાનો થશે. આ બંને પિન ક્યાંક લખી રાખજો, ભૂલી ના જતા. જુઓ, આ બટન દબાવવાનું નથી, તો પછી શું કરવાનું છે? સ્ક્રીન પર બરાબર જુઓ. લિંક પીએનબી અકાઉન્ટની નીચે જ આધાર ઓટીપી લખેલો ઓપ્શન છે. આપણે એને જ સિલેક્ટ કરવાનો છે. આ જ સાચો રસ્તો છે. ચાલો બસ, હવે પૂરું થવા જ આવ્યું છે. સૌથી પહેલા યુઆઈડી સિલેક્ટ કરો, પછી તમારો 12 આંકડાનો આધાર નંબર નાખો અને નીચે જનરેટ ઓટીપી પર ક્લિક કરો. તમારા રજિસ્ટર્ડ મોબાઈલ પર એક ઓટીપી આવશે, એ નાખી દો. એટલે બસ, તમારું રજિસ્ટ્રેશન કમ્પ્લીટ. વાહ, અભિનંદન! રજિસ્ટ્રેશન તો સફળતાપૂર્વક થઈ ગયું. પણ હવે સૌથી મોટો સવાલ, કે રાશનિક કૂપન દેખાશે ક્યાં? ચાલો એ પણ શોધી કાઢીએ. એપના હોમ પેજ પર જ તમને સ્પેશિયલ પર્પસ વોલેટ અથવા જે પીસીબીડીસી પીડીએસ એવું લખેલું એક અલગ વોલેટ દેખાશે. સ્ક્રીન પર બતાવ્યું છે ને? બસ એ જ જગ્યાએ તમારી ફૂડ કૂપન દર મહિને અહીંયા જ આવી જશે. ચાલો, ઓકે, રજિસ્ટ્રેશન થઈ ગયું. કૂપન ક્યાં મળશે એ પણ ખબર પડી ગઈ. હવે છેલ્લી અને સૌથી સહેલી વાત, કે દુકાન પર જઈને આ કૂપન વાપરવાની કેવી રીતે.
ફક્ત 3 જ સ્ટેપ છે, એકદમ સહેલા. દુકાન પર પહોંચીને પહેલા તો તમારી પીએનબી એપ ખોલો. પછી દુકાનદાર જે QR કોડ બતાવે એને સ્કેન કરો. અને છેલ્લે તમારી ફૂડ કૂપન સિલેક્ટ કરીને પહેલો 6 આંકડાનો વોલેટ પિન નાખી દો. બસ, થઈ ગયું. અને બસ જેવો પિન નાખશો, વેરિફિકેશન થઈ જશે અને તમે તમારું રાશન લઈ શકશો છે ને? એકદમ સિમ્પલ. અને આખી સિસ્ટમનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? હવે પેલી અંગૂઠો લગાવવાની ઝંઝટમાંથી મુક્તે, કેટ જેટલી એ વાર ફિંગરપ્રિન્ટ મેચ નહોતી થતી, એ બધી સમસ્યાઓ હવે પૂરી. આ ખરેખર એક બહુ મોટી રાહતની વાત છે. તો આખી પ્રોસેસ તો આપણે સમજી લીધી, પણ આપણું કામ અહીંયા પૂરું નથી થતું. આપણી એક જવાબદારી પણ છે. આપણે એ જોવાનું છે કે માહિતીના અભાવે આપણા આસપાસ કોઈ પણ વ્યક્તિ એના હકના રાશનથી વંચિત ન રહી જાય. તો મહેરબાની કરીને આ માહિતી તમારા બધા સગા સંબંધીઓને મોકલો. ગામનું કે સોસાયટીનું જે પણ વોટ્સએપ ગ્રુપ હોય એમાં શેર કરો. ખાતરી કરો કે દરેક વ્યક્તિ આ સિમ્પલ પ્રોસેસ સમજી જાય અને પોતાનું રજિસ્ટ્રેશન કરી